અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને એવો દાવો કર્યો હતો કે આગામી વર્ષે વડાપ્રધાન 75 વર્ષ પૂર્ણ કરશે, ત્યારે અમિત શાહને વડાપ્રધાન બનાવશે ને તેઓ નિવૃત્ત થઈ જશે। ત્યારે આ અંગે વડાપ્રધાને સ્પષ્ટતા આપતા કહ્યું છે કે મારો ઉત્તરાધિકારી દેશની જનતા જ હશે, બીજું કોઈ નહીં હોય। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। ચંપારણ અને મહારાજગંજમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશાળ જનસભાને સંબોધી હતી। તે વખતે વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે તેઓ જાતિવાદી અને કોમવાદી છે। બિહારના લોકોને તેઓ ગાળો આપી રહ્યા છે અને ડીએમકેના નેતાઓ તેમજ કોંગ્રેસના ઘણા એવા નેતાઓ છે કે જે બિહારના લોકોને અપશબ્દો અને અપમાનિત કરી રહ્યા છે, ત્યારે પણ જે શાહી પરિવાર છે તે મૌન બેઠો છે, તેમ કરી અને તેઓએ કોંગ્રેસ પર પણ પ્રહારો કર્યા હતા। સાથે જ તેઓએ તેજસ્વી યાદવનું નામ લીધા વગર એવું કહ્યું કે જંગલ રાજના જે વારસદાર છે તેઓ મારી કબર ખોદવા માંગે છે, મારા આંખમાં આંસુ જોવા માંગે છે। તો આ પ્રકારે જે એમણે વડાપ્રધાન પોતે ખુદ પર જે ગાળો અને જે લોકો અપશબ્દ બોલી રહ્યા છે તેને પણ ટાર્ગેટ કર્યા હતા। ત્યારે સમાજવાદી પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે કે હવે મોદીનો અંતિમ સમય નજીક આવી રહ્યો છે, તેથી તેઓ વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે। તો વડાપ્રધાન મોદીએ આવા દરેક લોકોને ટાર્ગેટ કરતા કહ્યું કે જે લોકો ચાંદીની ચમચી સાથે જે જન્મે છે તેઓને મહેનતનું ભાન નથી રહેતું, પણ સાથે જે લોકોએ સંઘર્ષ કરી અને આગળ વધ્યા છે તે લોકોને જ પરિશ્રમનો જે સાચો અર્થ છે તે સમજાય છે। હવે ચૂંટણીના પરિણામો નજીક આવી રહ્યા છે, તેથી જે વિપક્ષો છે તે સ્વીકારવા માટે તૈયાર નથી કે દેશમાં ફરી એકવાર હવે એનડીએની સરકાર રચાવા જઈ રહી છે, તેથી તેઓ ગમે તેમ અપમાનિત શબ્દો બોલે છે, મને ગાળો આપી રહ્યા છે અને મારો અંતિમ સમય નજીક આવી ગયો છે તે પ્રકારની પણ વાતો કરી રહ્યા છે, કારણ કે તેઓ વાસ્તવિકતાને સ્વીકારી શકતા નથી। ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કહ્યું કે જ્યારે હવે આગામી વર્ષે નરેન્દ્ર મોદી 75 વર્ષ પૂર્ણ કરશે ત્યારે તેઓ નિવૃત્ત થઈ જવાના છે, તો દેશના વડાપ્રધાન તેઓ અમિત શાહને બનાવશે અને પોતે નિવૃત્ત થઈ જશે। તેનો પણ જવાબ નરેન્દ્ર મોદીએ આપ્યો હતો। તેઓએ કહ્યું કે મારા જે વારસદાર છે તે દેશની જનતા છે, બાકી કોઈ નથી। આ પ્રકારની જે ટીકા ટિપ્પણીઓ અને આક્ષેપો છે તે હવે ચૂંટણીનો સમય છે, રાજકારણ છે તો શરૂ રહેવાના જ, પણ લોકો તેમને કયા એંગલથી જોવે છે ને લોકોની પસંદગીના નેતા કોણ છે તે સૌથી વધારે અગત્યનું છે। નમસ્કાર।